સ્વાગત છે મારું મારા આજના એક નવા વ્લોગમાં। તો આજે ઘણા ટાઈમ પછી આપણે વ્લોગમાં મળીએ છીએ। આપણે છેલ્લો વ્લોગ 5 મહિના પહેલા બનાવ્યો હતો ને આજે 5 મહિના પછી હું વ્લોગ બનાવું છું। તો અત્યારે હું અગાસી પર આવી છું ને અગાસી પર હું આવી આ કરવા માટે આ છે તુવેરને આપણે સૂકવી છે। તો કાલની સૂકવી છે એનું કંઈક દાળ બનાવવાનું કહેતા હતા મમ્મી। તો એ જો કામ છે પણ આ પવન એવો છે ને કે મને કંઈ કામ જ નથી કરવા દેતો। તો મને યાદ આવ્યું કે કાલને આજે એક વ્લોગ વિડીયો બનાવી નાખું। તો બન્યા છો વ્લોગમાં આગળ જોતા રહ્યો શું થાય છે। તો ગાઈસ અત્યારે અગાસી ઉપર સુકાવા તો આવી છું પણ એટલો જોરદાર પવન છે ને કે આ જો તો હું આમ કરું ને એ દેખો આમ જ ખાતી જાય। જો આ જો પવન જો હવે આ મારું ક્યારે સુખ બધું થાય મને તો કંઈ ખબર જ નથી પડતી। આવડું મોટું પાછું જવું કે આવડું મોટું છે એમાં પાછું મેં વચ્ચે ભેગી કરી છે અહીંયા। હવે આખી આવી રીતના આમ થોડી થોડી સૂકવવાની છે। હવે જોઈએ ક્યારે આપણે થાય આ તુવેર। જોરદાર પવન આવે કેવી મજા આવે। આખો દિવસ ગરમી થાય છે ને અત્યારે 5 વાગ્યા પછી થોડું થોડું વાતાવરણ ઠંડુ થાય છે। બાકી તો આખો દિવસ ગરમી ચાલુ જ હોય। આખો દિવસ બહુ જ ગરમી થાય છે। મારે કેવી ગરમી પડે છે ને જરૂરથી કમેન્ટ કરજો। જો આજે ઘણા ટાઈમ પછી નારિયેળ ને જો ખારી કેવી તમને આ બંને ખેતરની વચ્ચે કંઈક થતું હશે કારણ કે ઓલું ખેતર છે મેં મારું મિની બ્લોગ જોતા હશે અને ખબર હશે કે એકદમ આમ સીધું રેવલ કરવાનું કામ ચાલુ હતું ને આ તો બરોબર જ હતું પણ ઓલું થોડુંક નીચું હતું। પપ્પા એમ કહેતા હતા કે ઓલો ફાકડો નીચો છે તો એને સર રેવલ કરાવી દઈએ। તો જો કેટલો બંનેમાં ડિફરન્સ છે। બાકી જો અત્યારે આ ખેતરમાં પણ ઘઉં વાવ્યા હતા એ પણ એકદમ સાફ થઈ ગયું। આ બધીમાં પણ ઘઉં વાવ્યા હતા એ પણ એકદમ સાફ। અત્યારે જો મારા પપ્પા છે એ મારા મોટા બાપાના ખેતરમાં ઘઉંનું કામ હતું એમાં જો ટ્રેક્ટર હાકે છે। બાકી અમારે જો થોડું થોડું કામ બાકી છે ને થોડું થોડું થઈ ગયું છે ખેતરમાં। તો ખેતરનું કામ તો જોકે કરવાનું ન હોય એટલે વાંધો ન આવે પણ ઘરના કામમાં બહુ કંટાળો। ઘરનું કામ તો પણ કોણ કરે કરવા આવે નહીં બસ એક બધું ચાલે છે। આ તુવેર તો હજી મેં એમને એમ જ છોડી દેવાની છે અને એકદમ આમ પોળી કરવાની છે આવી રીતના। પણ મેં કીધું પહેલાં વિડીયો બનાવી લઉં ને પછી તુવેર દાળનું પછી નિરાતે કરું। તો ચાલો આપણે વિડીયો પણ બનાવતા જઈએ ને તુવેર પણ ફટાફટ કરી નાખીએ। બંને કામ જોડે જોડે થતા જાય તો મજા આવે। જેનું ઓય અહીંયા આવ જેની ઉપર આવ હાલ અહીંયા હાલ ફટાફટ અગાસી ઉપર આવ ચાલ લા 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 આવે 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 આવી ગઈ એટલી વારમાં પહોંચી ગયા તો વારે વાહ। એ ન્યા નહીં આવ અહીંયા આવ જેનું ગુચડી ગધડી હું કરતી હતી તું કરતી હતી નીચે હું કરતી હતી નીચે ગાંડી ચોકલી જેનું નથી આવું અહીંયા જાવું છે નીચે તો જા વઈ જા હાલ અહીંયા તે અહીંથી આવતી રહે। અગાસી ઉપર અમારો શું કહેવાય અને કબજો કરી લીધો છે। અમને આવવા નથી દેતી ને જવા પણ નથી દેતી। અને કાંટા પણ બહુ વાગે છે પણ પપ્પા કાપવાની ના પાડે છે કે કપાઈ નહીં ઝાડવાને તો પછી રહેવા દીધું। હાલ આવવું નીચે વઈ જા ગાંડીને તો ત્યાંથી જ જાવું લે લાઈક છે બસ આવજો। ફાઇનલી તુવેર સુકવવાનું કામ પૂરું થઈ ગયું છે। જો મેં કેટલી મસ્ત તુવેર સુકવી દીધી છે એકદમ જો કેટલી મસ્ત તુવેર સુકવાઈ ગઈ। અને હવે જાય નીચે જોરદાર પવન પણ છે ને જોરદાર પવનની સાથે જોરદાર તડકો પણ છે। અત્યારે તો જો કે સનસેટ વ્યૂ છે હજી તો સનસેટ વ્યૂ ન કહેવાય કેમ કે હજી તો 5:30 જેવું થયું છે। તો બંને વાતાવરણ સાથે મિક્સ તો ગાઈસ ખાસી મહેનત પછી જેને જો એને બાંધીને તો એને જરાય નો મજા આવે પણ એને જો ખુલ્લી રાખીએ ને તો કોઈનું માનતી નથી એટલે થોડી વાર બાંધી થોડી વાર ખુલ્લી રાખીએ એવું કરીએ। અત્યારે હું જાઉં છું બખાઈ આંબલી ખાવા માટે। મેં તમને મિની બ્લોગમાં બતાવ્યું છે કે બખાઈ આંબલી ખાવામાં ડેલી જતા છે। તો આજો
ઊભી રે, ક્યાં જાવું? હાલો હાલો હાલવા માંડ, હાલવા માંડ, હાલ ધીમે ધીમે હાલવા માંડ, ધીમે ધીમે જેની બખાઈ આંબલી જતી ત્યાં જીગું એટલી બધી આંબલી લઈ આવી એટલે પછી હું લો લેવા ગઈ. તો કેટલી મસ્ત છે, ખાવામાં પણ બહુ મસ્ત લાગે છે. તો હવે આજનો આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. આઈ હોપ કે વિડીયો ગમ્યો હશે. વિડીયો થોડોક નાનો છે પણ કાલથી ટ્રાય કરીશ કે મોટો બને. તો વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. વ્લોગ અને મિની વ્લોગ બંને આવશે તો જોવાનું